મોર્નિંગ હાલેલુયા. જીવન પિતા પરમેશ્વરના પ્રેમી પ્યારા મધુરા નામમાં આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર અમે સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. વિશેષ પિતાના પવિત્ર વચનો વાંચવાના સમય છે અને આજે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી તેનો 110મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છે. તો ચાલો એક ટૂંકી પ્રાર્થના કરીએ અને આજના વચનોમાં જઈએ. પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે અમારા જીવનોમાં એક નવો દિવસ આપ્યો અને તમારા જીવન પવિત્ર વચનો વાંચવાને માટે આ સમય તમે અમને આપ્યો. પિતા બાપ, તમારો આભાર. આજના વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો. આજના વચનોને પર તમારી આશીષની વર્ષા થવા દો. વચનો ઘણા ભાઈ બહેનો સુધી પ્રચાર પ્રસાર પામે અને તમારા નામને માન, મહિમા અને ગૌરવ મળે એવી કૃપા સાથે અમારી આ વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં કરીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 110મો અધ્યાય. અભિષિક્ત રાજા. યહોવાએ મારા પ્રભુને કહ્યું, હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. યહોવા સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ મોકલશે. તમારા શત્રુઓ ઉપર રાજ કરો. તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે. પવિત્ર વસ્ત્ર પહેરીને અને મળસ્કાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો છો. તમારી પાસે તમારી યુવાવસ્થાનો હોશ છે. યહોવાએ શમ ખાધા, તે પસ્તાવો કરશે નહીં. તમે મેલ્કી સદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છો. જે પ્રભુ તમારે જમણે હાથે છે તે પોતાના કોપને દિવસે રાજાઓના કકડે કકડા કરી નાખશે. વિદેશીઓનો તે ન્યાય કરશે. મુર્દાથી રણક્ષેત્ર ભરાઈ જશે. વિશાળ દેશમાં તે માથા ભાગી નાખશે. માર્ગમાંના નાળાનું પાણી તે પીશે અને તેથી તે પોતાનું માથું ઊંચું કરશે. આ પવિત્ર જીવંત વચનોની પર પિતા બાપ તમારો આશીષની વરસાદ થવા દેજો. પ્રાર્થના કરીશું. આકાશમાં બિરાજનાર અમારા સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયસન, એવા અમારા યુગોના યુગ પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં એક નવીન દિવસ ઉમેરી આપ્યો. તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો. એ સર્વ માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. તમારા જીવંત વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે તમારા દીકરા દીકરીઓ વચનો સાંભળે છે પ્રભુ, એક એકને તમારા આશીષ અને તમારી કૃપાથી ભરપૂર કરજો પ્રભુ. જે લોકો બીમાર છે, હોસ્પિટલમાં છે, ઘરમાં છે પ્રભુ, અમે જાણીએ છીએ નથી જાણતા, પણ એક એકને પ્રભુ તમારો ઘાયલ હાથનો સ્પર્શ કરો અને દરેકને તમે સાજાપણું આપો. ડૉક્ટરો, નર્સોના હાથ તમે બનો પ્રભુ. એમની દવાઓની ઇન્જેક્શનને પણ તમે આશીર્વાદિત કરો અને પ્રભુ પિતા એ લોકો જલ્દી સાજાપણું પ્રાપ્ત કરે અને તમારો મહિમા કરે એવું તમે થવા દેજો, કારણ કે તમે દયાળુ પરમેશ્વર પિતા છો. આ પ્રભુતા જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની પણ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. જે લોકો ભટકી ગયેલા છે, અંધારામાં છે પ્રભુ, જુદે જુદે અવળે માર્ગે ફરી રહ્યા છે, વ્યસનમાં છે પ્રભુ, ત્યારે સર્વને મેં તમારી પાસે લાગે છે પ્રભુ. કેકને પ્રભુ હૃદયને તમે શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ.
અને એ તમારા પ્યારા બાળકો બને અને ગુનાઓમાંથી પ્રભુ તેઓ મુક્ત થાય એવું તમે થવા દેજો. દરેકના પાપોની તમે ક્ષમા કરજો પ્રભુ. જ્યાં કંઈ તમારું નામ લેવાય છે ત્યાં પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી અને તમારી કૃપા આપજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એમને એમના પરિવારોને પણ તમે આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. તમારું આવું એટલું બધું નજદીક થઈ રહ્યું છે પ્રભુ. હા બાપ, તમે ગાદી પરથી ઊભા થઈ ગયા છો પ્રભુ. ત્યારે બાપ અમે તમને યાદ કરીએ છીએ પ્રભુ કે જ્યારે તમે આવો ત્યારે બાપ અમારી કૂપીનું તેલ ખૂટી ન જાય, પણ હંમેશા પ્રભુ અમે સળગતા રાખીએ અમારા દીવાઓ પ્રભુ. અને જે તમે આત્મિક શણગારો આપ્યા છે એ આત્મિક શણગારો બાપ અમે સળગી લઈએ. અને પ્રભુ પિતા, તમે આવો ત્યારે તમને મળવાને અમે તૈયાર રહીએ, જાગતા રહીએ, પ્રાર્થના કરીએ પ્રભુ. જેથી કરીને તમારો દિવસ આવે ત્યારે પ્રભુ પિતા અમે ઊભા રહીએ. એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો, કારણ કે અમે પાપી બાળકો છે પ્રભુ. પાપ પડે પણના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર છે, પણ તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો. તમે અમારા ગુનાઓ માફ કરો છો પ્રભુ. એ સહરણ માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. અમારા અમેરિકા દેશને, અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ, કે તમારે આશીષની વરસાવજો અને એ લોકોને જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરજો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા વહાલા દીકરા ઈસુ નાઝરીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.